ગુજરાતની વિવિધ પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પ્રશાસન એલર્ટ. ધમકીને પગલે ભરૂચ ડિવિઝન પોસ્ટ ઓફિસ સહિત જિલ્લાની પોસ્ટ ઓફિસો પર સતર્કતા વધારાઈ. દક્ષિણ ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત. વલસાડ, તાપી, નવસારી, સુરતમાં ગાજવીજ સાથે વરસાદ. નવસારીના બિલીમોરા, ગણદેવી, ચીખલીમાં પણ વરસાદ. સુરતના કામરેજના નવાગામ વિસ્તારમાં પોલીસે ઝડપી પાડ્યું શંકાસ્પદ ઘી. 103 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત. તપાસ દરમિયાન 112 કિલો મલાઈનો જથ્થો પણ મળી આવ્યો. સુરતમાં પૂરગ્રસ્ત વેપારીઓને 7,500 થી લઈ 1 લાખ સુધીનું સહાય ચૂકવવામાં આવશે. નુકસાન થયું હોય તે તમામ એકમોને સુરત મનપાના 1 વર્ષ સુધીનો ટેક્સ માફ. વાપી, વલસાડ, નવસારીમાં પણ લાગુ પડશે સહાય પેકેજ. સરકારે સચિવાલયમાં સેક્શન ઓફિસરના 28 નવા પદોને મંજૂરી આપી. સેક્શન ઓફિસરના મંજૂર પદોની સંખ્યા વધી 634 થઈ. સરકારી ફાઇલોના નિકાલમાં ઝડપી કામગીરી થશે.